આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં 100 દિવસ ટીબી નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટીબી નિર્મૂલન કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સાથે જ આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી અને સાથે જ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ટીબી માટે કામ કરતા વ્યક્તિઓ અને સાથે જ ટીબીથી મુક્ત લોકો પણ હાજર રહ્યા હતા। તાલુકા દીઠ આવા કાર્યક્રમો કરવામાં આવે અને સાથે જ ટીબીથી લોકોને અવેર કરવામાં આવે છે। લોકો ટીબીથી સાજા થઈ રહ્યા છે તેમને સાથે રાખીને આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। તો સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ટીબીના દર્દીઓને આશા મૂકી દેવાની જરૂર નથી, તેમને આ જંગ લડવાની જરૂર છે। टीबी हारेगा देश जीतेगा અભિયાન અંતર્ગત 100 દિવસનો જે આ અભિયાનનો આજ પ્રારંભ કરેલો છે અને એ પ્રારંભમાં આજે ટીબી ચેમ્પિયન્સ એટલે ટીબી સાથે ઝઝૂમી જંગ જીતેલા એ ચેમ્પિયન્સ અને સાથે ટીબીના દર્દીઓ પોતાના અનુભવ શેર કર્યા। રાજ્ય સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી ટીબીના દેશ નિકાલ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે। નિક્ષય મિત્રો બનાવવા, 1000 રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના પોષણ માટે આપવા અને સાથે ઘરે ઘરે જઈ અને ટીબીના દર્દી એક વખત આઈડેન્ટિફાય થાય એના પછી એને ચોક્કસપણે એ દવા ગળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે। રાજ્યની અંદર દરેક દર્દી સુધી નિક્ષય મિત્ર બનાવી અને પ્રોટીનયુક્ત આહાર એને મળી રહે એનો પણ પ્રયત્ન અને એ પ્રયત્નમાં આપણે 100% 95% સુધીની સફળતાઓ આપણે હાંસલ કરી છે। પ્રત્યેક ટીબી દર્દીને 1000 રૂપિયા સરકાર તરફથી અને નિક્ષય મિત્ર તરફથી પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવે છે, જેથી એ દર્દી એની સામે લડી શકે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નિર્ધાર કરેલા ટીબી મુક્ત ભારતમાં આજે તમે અહીંયા સૌ હાજર હતા। જે લોકોએ ટીબીનો જંગ લડી અને જીતેલા લોકોએ જે અભિપ્રાય આપ્યા અને સાથે જે હાલ ટીબીના દર્દીઓ છે એમને પણ જે અભિપ્રાય આરોગ્ય વિભાગ અને આખું જે એન્વાયરમેન્ટ દેશમાંથી ટીબી ભગાડવાનું જે બન્યું છે એ હવે હું માનું છું કે ચોક્કસ ગુજરાત 2025ના અંત પહેલા ટીબી સામેની આ ઝુંબેશ ખૂબ સઘન રીતે ચલાવી અને ટીબીના નિર્મૂલન તરફ